આજે તો સવારમાં ઉઠી ગયા તા 7:30 વાગે નાઈ ધોઈને જો મસ્ત રેડી થઈ ગયા. રેડી થઈને બેઠી હતી ને ત્યાં ભાભી કે હાલને અગાસીએ મને થોડાક ફોટા પાડ દે ને. મેં કીધું આવા તડકાનું જાવું હે તો કે હાય કે મારે 2-3 ફોટા પાડવા. મેં કીધું હાલો કાંઈ વાંધો ને પાડી નાખી. પછી તો જો નીચે આવીને મિશ્રીને તેડીને તો ઈ તો રોવા માંડી. મેં કીધું જા તું વઈ જા તાર મમ્મી પાસે. મેં કીધું હસ્તી તું અહીંયા આવતી રે મારા વિડીયોમાં હાય કરી દે. તેણે જો કેવું મસ્ત હાય કરી દીધું. અને પછી તો આવી ગયો તો પપ્પાનો વિડીયો કોલ ને મમ્મી જો કપડાં ધોતી હતી. મેં કીધું એને નથી જોવી તમે બતાવો. મેં તમને નથી જોયા તો કે મને તો જોયો જ છે. મેં કીધું આમ હરખું મોઢું રાખો એટલે આપણે જો હવારમાં પપ્પા આરે વિડીયો કોલમાં વાત કરી લીધી. અને પછી પપ્પાને કીધું હાલો હવે રાખવું અમારે જાવું હે બાર. પપ્પા કે બહુ ફર્યા. મેં કીધું હા બાર ગયા હી તો ફરવું તો પડે જ ને. એટલે પછી જો બધાય તૈયાર થઈ ગયા હતા ને એટલે અમે તો ચડી ગયા રોડે ને રોડે જઈને રિક્ષા ગોતી લીધી. કેમ કે અહીંયા તો જાવું એટલે રિક્ષામાં જ જવું પડે બધીએ. સવારના 10 વાગ્યા હે ને તોય એટલો તડકો હે. મેં કીધું બહુ બાપા તડકો રાજકોટ કરતાય વધારે હે અહીંયા તો તડકો. પછી મેં ભાભીને કીધું તમે તો રિક્ષા કરો જાઓ અમે ધીમે ધીમે હાલી છીએ. એટલે આપણે જો રિક્ષા કરી લીધી. પછી બધા રિક્ષામાં બેસી ગયા ને પહોંચી ગયા જ્યાં જવાનું હતું ત્યાં. અને આપણે પહોંચી ગયા તમારા ભાભી જ્યાં રહેતા હતા ને ત્યાં જૂના પાડોશમાં. એટલે જો જાતા વેત બધાય ગળે મળતા હતા ને રોવા માંડ્યા કે કેટલા વર્ષ પછી આવ્યા. હવે મહેમાન ગતિ કરવા આવ્યા હોય એટલે મહેમાન ગતિ તો કરવી જ પડે. એટલે આપણે જો સોડા પી લીધી ગ્લાસ ભરી. પછી જ્યાં જમવાનું હતું ને ત્યાં જમી કારવીને ટીવી જોતા હતા ને થોડીક વાર હુઈ હોત ગયા ને 4:30 ઉઠીને આપણે જવાનું હતું પાછા બીજી જગ્યાએ બેહવા. કેમ કે મારા ભાભીને એને આખી શેરી લેવાની હતી. પછી અહીંયા જો પાછી સોડા પી લીધી. અહીંયા 5 મિનિટ બેસીને બીજા ઘરે ગયા. ત્યાં શરબત હતું ત્યાં શરબત પી લીધું. મેં કીધું ચા તો ક્યાંય આવી જ નહીં બધી સોડા ને શરબત જ આવી. બધાને ઘરે જઈને મેં કીધું હાલો હવે રાજકોટ ભેગા થાય. એટલે આપણે જો ઠેલા લઈને પહોંચી ગયા સીધા રેલવે સ્ટેશને. 6 વાગ્યાના ટ્રેનની રાહ જોતા હતા પણ આજે ટ્રેન જ મોડી હતી. પછી તો કેટલી રાહ જોઈને તો ફાઇનલી 7:30 ટ્રેન આવી. મેં કીધું હવે ઘરે ક્યારે પહોંચું. ભાભી કે હમણાં અડધી કલાકમાં પહોંચી જાવ. એટલે ટ્રેન આવી ને એટલે પેલા બધા ઠેલા ચડાવ્યા ને છોકરાઓને ચડાવ્યા ને પછી જો સીટ મળી ને એટલે પેલા નિરાયતે બેહી ગયા. બધાને કીધું કઈ ભૂલાતું નથી ને કોઈનું તો કે ના ના બધું આવી ગયું. પછી જો ફાઇનલી રાજકોટ આવી ગયું ને છેલ્લી વાર ઠેલા ઉપાડવાનો વારો છે હવે. પછી મારા પપ્પા મને તેડવા આવ્યા ને એટલે આપણે જો બધાને આવજો કહી દીધું. મેં કીધું બધાને ટાટા તો કે હા ટાટા કે બહુ મજા આવી. મને તમને બધાએ બહુ મજા આવી. જો છોકરાએ મને આવજો કહી દીધું. બધાને આવજો કહીને પપ્પા આવ્યા ને એટલે આપણે જો ગાડી પાછળ બેહીને વયા ગયા ઘરે સીધા. અને આખા રસ્તામાં 3 દિવસમાં જે થયું ને બધું કહી દીધું. પપ્પા કે ઘરે જઈને બધું કહેજે. મેં કીધું ના ના ઘરે જઈને હું તમને બધું અત્યારે જ કહી દઉં. ઘરે જઈને જોયું તો મમ્મી તો મારી રાહ જોઈને જ બેઠી હતી. મને કે આવો આવો. મેં કીધું મહેમાન નથી હું ઘરની છું. તો કે તોય 3 દી પછી આવી તો આવો આવો કેવું પડે. મેં મમ્મીને કીધું મમ્મી મને 3 દી લગી ક્યાંય ચા નથી મળ્યો. ચા પાઈ દે ને. તો કે ચા વાળી થામાય કે ફઈનો ફોન આવી ગયો છે હાલ ફઈને ઘરે જવું છે. એટલે હું તો જો ભાઈને પાછળ બે ગઈ ને મમ્મી ને પપ્પા એની ગાડીમાં આવતા હતા. હું ને મારો ભાઈ એક ગાડીમાં ગયા. ત્યાં પહોંચ્યા ને એટલે બધા જો રાહ જોઈને જ ઉભા થાય કે અમારે બધાને તાર બ્લોગમાં આવવું છે. મેં કીધું હા હા આવું હાલો હવે બધાય મારા બ્લોગમાં હાય કરી દો. એટલે વારા ફરતી વારા જો બધાએ હાય કરી દીધું. પછી ભાઈ કે હાલો જમવા બે જાવ પછી વાતું કરશો. એટલે અમે બધા જો હારે સમૂહમાં જમવા બે ગયા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.